આસ્થાનું કેન્દ્ર બ્રજધામ આધ્યાત્મિક સંકુલ જે પૂજનીય શ્રી જીદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું. આજે 25મા મંગલ પાટોત્સવના શુભ ઉપલક્ષ્યમાં ભવ્ય દિવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર ગિરિરાજજી શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી, યમુનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો બિરાજે છે. સમય સમય પર અનેક દિવ્ય ભવ્ય મનોરથોના આયોજન અહીંયા થતા હોય છે. અનેક પ્રકારની સામાજિક માનવતાલક્ષી ધાર્મિક પ્રવૃત્તિઓનું આ સંકુલના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે. 40થી પણ વધારે રૂમોની અહીંયા રહેવાની વ્યવસ્થા છે, 2 હોલ છે અને ખૂબ સુંદર વૈષ્ણવ ભોજનની વ્યવસ્થા છે. આ સંકુલમાં હજારો વૈષ્ણવની આસ્થા જોડાયેલી છે, ત્યારે અનેક વૈષ્ણવ અહીંયા પરિક્રમાનો પણ લાભ લેતા હોય છે. આજે આમ્રોત્સવનું ભવ્ય આયોજન, ઠાકોરજીને કેરીનો ભોગ ધરવામાં આવ્યો છે. આ કેરીનો પ્રસાદ વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ, પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આમ્રફળનું વિતરણ કરવામાં. સંકુલ છે એને અહીંયા આવીને જે અનુભવ થાય છે, કેરીનો જે મનોરથ કર્યો છે આજે અમે મનોરથી પરિવાર તરફથી ખૂબ ભાવના લાગણી છે અહીંયા. અને અહીંયા આટલું બધું સરસ વિશ્વનું જે ધામ બની રહ્યું છે વૈષ્ણવો માટે, એ પરમ વંદનીય છે. અને એમ અમે ખૂબ બધા અભિનંદન આપીએ છીએ એમને, જેજીને અને આ સંકુલને. એના માટે સર્વને જય શ્રી કૃષ્ણ.